कुंभाराम महाराज की जय, कालिदास बापूनी जय, शंभूराम बापानी जय, वितुभा बापूनी जय, अपने अपने गुरु महाराज की जय, जगावो मणि जय। आज આપણે ગુરુ પૂર્ણિમા નિમિત્તે બધા મળ્યા। ગુરુ પૂર્ણિમાનો મહિમા આપણા શાસ્ત્રોમાં અને આપણા અવતારોએ આની બહુ જ ઉપમા આપી છે કે જગતની અંદર જો પાયો હોય તો ગુરુ છે। સંત ન હોય ને તો આ બ્રહ્માંડ બધું હાલે નહીં, જલી જાય એવું છે। જો સારી દિશા બતાવનાર હોય તો સંતો, જો સંતો સારી દિશા બતાવ્યું હશે તો જ આપણા બધા જ અવતારોએ આ સંતોને માન આપ્યું છે અને સંતોના વચનામાં રહી અને આ રાજ્ય કર્યા હશે। આપણા જેટલા અવતારો થઈ ગયા જે કહેવાય તે, એટલે સંત મહિમા આપણે વ્યાસ પૂનમ વ્યાસ ભગવાને મહિમા વધાર્યો એટલું નથી, આ મહિમા તો સૃષ્ટિની ઉત્પત્તિથી ત્યારથી છે। વ્યાસ તો હમણાંની વાત આવી, પણ આપણા શિવજીને માર્કંડ ઋષિએ ઉપદેશ આપ્યો હતો અને શિવજીએ પાર્વતીજીને ઉપદેશ આપ્યો હતો। આ તો આપણે ભાગવતમાં સાંભળીશ, આ ભાગવત બન્યા પહેલેની વાતો, ભાગવત થઈ તે પછી ગુરુ પૂર્ણિમા, એટલે આ વ્યાસનો જ મહિમા છે એવું નથી। ગુરુનો મહિમા સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, આજ શક્તિ બ્રહ્મા વિષ્ણુ મહેશ અને માર્કંડ પાંચેથીના ધર્મ ચલાવ્યો એવું આપણી વાણી બોલે છે। એટલે આ ગુરુ પરંપરા, ગુરુ સિવાય સાચો પરમાત્મા ઓળખાતો નથી। મતલબ વાત જ આટલી કે આપણને જે જગત, ભાઈ સાંભળો, તમે સાંભળો ને બીજાને સાંભળવા દો। જગતની અંદર બધાએ સમજવું છે એવું નથી। આપણે તો ગોરખે તો એમ કીધું કે એક ભૂલો દૂજો ભૂલો, ભૂલ્યો સબ સંસાર। એક બે નહીં, આ ગોરખે કીધું, બધા જ ભૂલ્યા, અવની રાહે આપણને ચડાવી દીધા। અને જો સદગુરુનું જો કીધું માન્યું હોત અને જગતની અંદર પહેલેથી ગુરુનો મહિમા આમ નામ ટકી રહ્યો હોત તો 84 આટલી બધી લાંબી થાત નહીં। અસંખ્ય જીવો ત્યારે ધરતીમાં પ્રગટ થયા હોય તો આપણે ભૂલ ખાઈને એકમાંથી અનેક જીવો બન્યા, એકમાંથી 84 લાખ બન્યા, એ એક ભૂલને ખાતર। હવે સંતોએ કીધું કે ભૂલ ક્યાં થઈ છે તો આપણે કુંભારામ કીધું, સંતાર સમજી લે ભાઈ, તારે આગળની ઓળખાય, આગળ તો હતી જ એમ, પણ વચ્ચે ક્યાંથી ભરતું સરતું આવ્યું। હવે ભરતા સરતાની વાતો આવે તો અસંખ્ય તો મને પુરાવા દઉં, એક બે નહીં। ગીતાજીમાં કૃષ્ણને ભગવાને કીધું કે પહેલો આ ઉપદેશ મેં સૂર્યને આપ્યો હતો, પછી મનુને ઈશ્વરોને પરંપરા રાજુષીમાં આવ્યો, અભી લોપ થઈ ગયો છે, ફરી તને ઉપદેશ આપું છું। તો લોપ કેમ થઈ જાય તો કે ભક્તિ છે ને લાલચે બગડે, સભા કુળથી બગડે। કેસરમાં જેમ ધૂળ પડી જાય તો કેસર કામ ના આવે, એમ લાલચથી ભક્તિ બળે। જ્યાં જ્યાં લાલચ થઈ ત્યાં ભક્તિ બગડી ગઈ, એટલે અર્જુનને કે તારે ફરી મારે ઉપદેશ આપવો છે। જ્યાં જ્યાં લાલચ થઈ એટલે ભક્તિ બગડી એટલે 84 આવી। જો આપણે સંત મહિમા સમજી અને જો પોતાના સ્વરૂપને ભગવાન માની, પોતાના આત્માને જ ભગવાન માની તો 84 છે જ નહીં। અત્યારે પલમાં નિવેડો છે, પલમાં મુક્તિ છે, પલમાં નિકાલ થઈ જાય એમ છે, પણ આ નિકાલમાં માણસને નથી આવવું અને પરલામાં માણસને જીવને જવું છે। એ આપણને ભૂલાવવો કોને પડ્યો કે કળિયુગની અંદર એક માયા અને મોહ, એક મોહના બંધનમાં માણસ ફસાઈ ગયો, એક માયામાં બંધાઈ ગયો। એટલે માયા અને મોહમાં બેમાં આંધળો બની ગયો, એટલે પોતાના આત્માને સાચા સ્વરૂપને ન ઓળખી અને બીજું ભરતું સરતું એ વાસના લઈને ભરતું સરતું શું કામ? આમ કરો તો હું સુખી થઈ જાઉં, આને ભજવું તો હું સુખી થઈ જાઉં, આવું ધર્મ કરવું તો મારા ઘરમાં સુખ આવે, આમ કરું તો મારા ઘરમાંથી દુઃખ કષ્ટ હટી જાય। આવું બધું ગોતવામાં મોહ પાસમાં બંધાઈ ગયું। કોડી વાળો જેમ પોતાના પાસમાં બંધાય એમ આખું જગત બંધાઈ ગયું। જો એકાંતે બેસીને જો આરાધના કરી હોય તો આ બીજું કંઈ કરવાની જરૂર હતી જ નહીં, બીજું છે જ નહીં જરૂર। કર્મ ને ધર્મ આપણા સંતોએ બે કાપી નાખ્યા છે। આપણે ધર્મરાજાના દફતર તોડું કેસામાં હિન્દુ કેસા માંગે લેખા કે એને પણ કહી દીધું છે કે ભાઈ મારા ઉપર લેખું છે નું। હું ઘણી વાર બધાને ઉપદેશ આપું ત્યારે કહું છું કે જેસલ જાડેજે જેવો બારવટીઓને કેટલા પાપ કર્યા તો ફલમાં પીર બન્યો, તો આ કઈ રીતે બનાતું છે? તો એને એમ કીધું કે 3 મહિના 7 દિવસ અજંપા જાપ જપે, ગુરુના કહેવા મુજબ મન સ્થિરતા કરી, ઇન્દ્રિયો વશ કરી અને ભજન કરે તો 3 મહિના 7 દિવસમાં એ ફલમાં પીર બની ગયો। આપણે પણ મુક્તિ થઈ જાય અને આ બધા કર્મો કપાય।
હવે શાસ્ત્રોમાં એમ લખ્યું છે કે કર્મના કલમ બદલા દેવા પડે, અંતે હવને નડે. કર્મના કલમ દેવા જ પડશે, બદલતા નથી, બે ભોગવા પડે છે. તો સંતોએ એમ કીધું કે આ તારા કર્મ તંત્ર છોડી લે સાધુ ભાઈ, તો આનાથી બધા આપણા કર્મ કપાય છે. હવે સુણવાનું તો તમારી અંદર છે, બહાર નહીં. આ સંતાનો વગર આ નહીં. હું ભલે મેં અંદર સંતાર ગાયો છે, અંદર સાંભળવાની વાત આવી, અંદર જોવાની આવી. આપણે આ એક ગોચર ને એક અગોચર, આપણી દ્રષ્ટિ છે ને બહાર દેખીએ ને એ ગોચર દ્રષ્ટિ કહેવાય. અંદર ત્રીજું નેત્ર છે, અગોચરી મુદ્રા છે, અગોચર દ્રષ્ટિ છે. એની અંદર આપણે જોઈ અને એમાં આપણે ડૂબકી દઈ અને આપણી વળતી અને બધી એમાં વાળી મૂકી બહાર ભટકતી બંધ થઈ જાય તો પલમાં જ મુક્તિ છે. બહુ કઈ દૂર નથી, બહુ જવાની, બહુ દોડવાની જરૂર નથી. બહુ દોડી દોડી તો થાકી જવાના. હમણાં ભક્તે ગાયો એમાં તારા કાંઈ નહીં ભરે કે દોડી દોડીને થાકી જવાનું. આ બધે દોડી દોડીને થાકી જાય છે અને પાછું કાંઈ નહીં વળે, પાછી લપ ચોરાશે અને પછી લપ ચોરે છે. એ પછી તમે શું કરી શકો? એક માણસનો અવતાર આવ્યો, આમાં નહીં થતો તો પછી શું કરી શકવાના? એટલા માટે અહીંયા આ પાઠશાળા છે આપણી, એટલે ગુરુ પૂર્ણિમાનો મહિમા છે, એ ગુરુ પરંપરા છે. અહીંયા આત્મા જ્ઞાન જ અપાય છે. આ જ નિહાળ છે, બીજું કાંઈ ભરતું સરતું આવતું નથી. કે તમારા સ્વરૂપને તમે ઓળખો, તમારી અંદર બેઠો એને ઓળખો, બોલો એને ઓળખો. ભગવાન તમારી અંદર બેઠો છે. જેટલા અવતારો છે ને આપણે એને ભગવાન કહીએ, ભગવાન જ છે. પણ એ દેહ ધરીને આવે, એ લીલા કરીને જાય, પછી ક્યાં સમાય છે? અહીંયા જવાનું છે. એ પછી જે રૂપમાં રૂપ મળે એમાં તમે મળો છો. જે ચોથા લોકમાં તમારું એ સ્વરૂપ છે, રૂપ એ મળે એમાં તમે મળો. કુંભારો રૂપમાં રૂપ મળી ગયા, તમે એમાં જ મળી જાઓ. બસ આ લાઈન દોરી છે આપણી. જો એમાં નહીં મળો તો લખચોરસ ઇતિહાસ છે. તો લખચોર કીડી મકોડી આપણને બધા જે જનાવર દરિયાના કયો, મચ્છર કયો, પશુ કયો અને જેટલા જીવો કયો એ બધામાં આપણે ભટકવું પડશે. આ ઝાડ બીટ બધું ડુંગર બધું થવું પડશે. અને જો ન થવું હોય તો એક માણસની અંદર તમે ચેતી જાઓ તો આમાંથી મુક્તિ થાય. દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર મળ્યો છે. દેવો પણ ઈચ્છા કરે એ પ્રભુ મને મનુષ્ય બનાવો. દેવો પણ પુણ્ય ખાઈ ખાઈ થાકી ગયા, મનુષ્યનો અવતાર માંગે. મનુષ્યનો અવતાર મળે એટલે ગુરુ કરવા પડે. ભગવાનનો અવતાર થાય, મનુષ્યનો તો અવતાર થાય, ગમે તે ભગવાનનો અવતાર થાય ને પછી નાનપણમાં ગુરુ કરવા પડે. ગુરુ તો કરવા જ પડે. અને ગુરુ કહે બોધ લઈ અને પોતાના સ્વરૂપને ઓળખે અને એમાંથી નીકળી જાય તો એને ફરી ફરીને ચોરસનો ફેરો નથી આવતો. અને પોતાના સ્વરૂપને ઓળખી લે તો એ રૂપમાં રૂપ સમાઈ જાય. ને આપણા બધા સંતો એમાં સમાઈ ગયા. એટલે આપણે કહીએ છીએ કે મરતા નથી, હાજર છે. એને હાજર કહેવામાં આવે કે જ્યારે સમૃદ્ધિ તમારા ભેગા છે, બહાર નહીં. આપણા સંતોએ કીધું બારે ફરશો તો બુડી મરશો નથી, ઉગરો આવરો મામત કે મનરૂપી મરઘાને મારો. એમાં એક મનરૂપી મરઘો છે, એ તમને હેરાન કરે છે, એને વશ કરો. તો એને તો વશ કરવાનો આપણે ત્રિકુટીનો ખીલો દઈ દીધો સંતોએ કે આ ખીલે તો મનને માંથી દે. થોડાક દે આપણે ચડને ઉતારવું, નિહાળી ઉપર ચડે ઉતરે, શ્વાસની સાધનામાં મન થાકી જાય, પછી મન આપણે કહીએ એમ કરે. અત્યારે મન કહીએ આપણે કરવું પડે છે. પણ આ રસ્તો મળી જાય તો આપણે કે એમ મન કરવા લાગી જાય. એટલા માટે આ ગુરુ પૂર્ણિમા અને એટલા માટે આપણો ઉપદેશ અને એટલા માટે ધ્યાન અને ધ્યાનથી જ્ઞાન થાય. આપણે કુંભારામે સદગુરુનું સ્મરણ કરતા ધર્તારીનું ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા, અંધારા માટે અજ્ઞાન. શ્વાસ ઉશ્વાસે ચડે શ્વાસને ઉતરે ઉશ્વાસ, શ્વાસ ઉશ્વાસે સમર્થન જપ અજંપા જા. અજંપા જા એટલે હોઠ પણ ના લે. બીજા મંત્ર તમે બોલો ને તો રાડું પાડીને બોલવું પડે, હોઠ હાલે અને એ વેખરી વાણીથી બધું બહાર ઉડી જાય. અને આ મનમાં આપણે સમરીએ અજંપા એટલે હોઠ પણ ના લે અને આપણું કામ થઈ જાય. જેમ સંતોને કીધું કે ચાલતા ચાંદો સૂરજ ન ભર્યા, વધતી ન ભરી વેલ, એ ભગતને ભજતા ન ભર્યો અચરજ ખેલ. સંત ક્યારે બની જાય કોઈને ખબર ન પડે. સંત લાંબા વાળ ના રાખે, સંત ટીબલ મોટા મોટા ટીલા ના કરે, સંત કપડાના કાંઈ ફંદા ના કરે, કપડા ભરવા પહેરવા પીરા કરવા કાંઈ ના કરે. સંત જે ઘરે જન્મે એ જ ઘરે જેમ હોય સ્થિતિમાં એની સ્થિતિમાં ભજન કરતો કરતો સંત બની જાય એને સંત કહેવાય. પછી સંતનો વ્યાખ્યા શું? સંત એટલે સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેં. આ ચારો દરિયા પરમાર્થ કારણે એ પરમાર્થી હોય, જેમ વરસાદ જેવું હોય બધે વરસે. સંત એને કે એવો કહેવાય, એવા આપણે હોય તો સંત સહી લગે નથી. બધે વર્ષે કે અહીંયા ખારું છે, અહીંયા મીઠું છે, અહીંયા ન વરસાય એવો સંત નહીં. પછી સરોવર એમાં બધા જ પાણી પીએ, તરોવર ઝાડ એને બધા સાંઈ બે. એમ સંત પણ એવો કે એને શરણે આવે તો ગમે એવાને સ્વીકાર કરી લેતા હોય છે. જોતા નથી આવું છે તેવું શરણે આવવું જોઈએ. શરણે આવે એને સ્વીકારી લે, પણ શરણે આવેલાને જોવે કે આ શરણે આવ્યો છે તો એને બધે સ્વીકારી લીધો છે. આપણા કેવા કેવા બારવટીયા વાલિયા ભીરને આપણે ઘડી ઘડી વાતો કરી હોય, એક બે નહીં, ઘણા આપણા સામે બેઠા, આપણામાં થઈ ગયા છે. આપણે આપણા સામે બેઠા છે. અમે પણ કદાચ એવા હશું તો
તો આપણે આ નેતર જેવા ક્યાં બની ગયા, ક્યારે બની ગયા? સંતનું શરણું ગયું, સંતને આપણે ભગવાન માન્યા, સંત કેમ જ આપણે કરવું એવું માન્યું, તો સંતે જે આપણે ચીલો બતાવ્યો એ ચલી હાલ્યા, તો આપણું આટલું બધું કામ થઈ ગયું. અને આપણા ઉપર બધાય કુંભારામ કયો, જીતુબા બાબુ કયો, શંભુરામ કયો, પછી રવિ ભાણ સંપ્રદાય, કબીર સુધી બધા રાજી થાય આપણા ઉપર. અવતારો તો થાય, અવતારોમાં તો કઈ નવી નવાઈ નથી, બધા જ આપણા ઉપર રાજી થઈ જાય એવું આપણું એક જીવન બની જાય, અને એવું આપણું એક શ્વાસોશ્વાસનો સાધના બની જાય. એક પણ શ્વાસ આપણો ભજન સિવાય ખાલી ન જાય એવા આપણે બની જઈએ, તો આપણે આવા સંતો કે ભાઈ પરમાર્થી એટલે બીજાનું કામ કર્યું, સ્વાર્થી એટલે પોતાનું કામ કરે. સ્વાર્થી ઘરેથી નીકળે ને આ સુધી હુવે ત્યાં સુધી એનો વિચાર પોતાનો જ હોય, એને કહેવાય સ્વાર્થ. બીજાના પરોપકારી જેને કહેવાય સંત કહેવાય, બીજાના જ કામ કરે, બીજાનું જ ભલું ઓછું, બીજાનું કેમ કામ થાય, અને બીજાનું નહીં પણ બીજો દેખે નહીં, એને બધો પોતાના જેવું ભગવાનનું સ્વરૂપ દેખાય, જ્યાં જોવું તેને પરમાત્મા દેખાય, જ્યાં જોવું ત્યાં. એના માટે આ સંતોનો મહિમા છે, એના માટે આપણી ગુરુ પૂર્ણિમા છે, અને એના માટે આપણો આ ધ્યાન જ્ઞાન છે. અને આ જે આપણે આ કુંભારોનું આ ધ્યાનથી આપણને બધાને ખબર આશ્રમમાં પહેલું નાની એવી દેરી હતી અને કાંઈ નહોતું, પણ આ બધાય એક આવ્યું, બીજું આવ્યું, ત્રીજું આવ્યું, પણ સંતો હતા કુંભારામાં હતા, તો આપણે અહીંયા કુંભારામાં અહીંયા ન ધોટિયામાં તો તમે હું ક્યાંથી હોતો. એટલે મૂળ સંત જે ગામમાં સંત હોય ને એ 71 પેઢી સંત હારે, 71 પેઢી નહીં પણ લાગઠ એમને સંતની પરંપરા હાલે. આપણી ભાન રવિ સંપ્રદાય એવી છે, તમે જુઓ બધા પરચાદારી શું નીતિથી તમે કામ કરો એટલે ભગવાન તમારા કામ કરે. નરસિંહ મહેતાના કર્યા, બીરાભાઈના કર્યા, આપણે અસંખ્ય કર્યા, કુંભારાના કર્યા, એમ તમારા મારા ભગવાન કરે. પણ આપણે એવા નીતિમત્તાથી રેડીમાં રહીને